વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો. કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટની જે ભલામણ NEP 2020માં કરવામાં આવી છે એના આધારિત અત્યારે દરેક તાલુકા મથકે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમો યોજાઈ રહી છે. આ તાલીમ NEP 2020 તેમજ NCF SE 2023ને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે. આજે જુદા જુદા લર્નિંગ સેન્ટર પર ઉપસ્થિત શિક્ષક મિત્રો, તજજ્ઞ અને ડાયટ લેક્ચરર આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3થી 5 પર્યાવરણ વિષયની તાલીમ માટે ઉપસ્થિત થયા છીએ. ત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર અખિલભાઈ ઠાકર કે જેઓ પર્યાવરણ વિષયના વિષય કન્વીનર છે, GCRT ખાતે ફરજ બજાવે છે, તેમજ ડૉક્ટર જતીનભાઈ મોદી કે જેઓ લેક્ચરર છે અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે ફરજ બજાવે છે. આ બંને મિત્રોનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. અખિલભાઈ ઠાકરને હું વિનંતી કરું છું કે NCF SE અને NEP 2020 વિશે આપણને માર્ગદર્શિત કરે. શ્રી અખિલભાઈ. નમસ્કાર સૌને. પર્યાવરણ ધોરણ 3થી 5 શિક્ષક આવૃત્તિ તાલીમમાં આપ સૌનું પુનઃ સ્વાગત છે. રિસીવિંગ એન્ડ પર બેઠેલા આ સાથે જોડાયેલા ડાયટ લેક્ચરરશ્રીઓ, પર્યાવરણના તજજ્ઞશ્રીઓ અને શિક્ષકશ્રીઓ, આપ સૌનું પુનઃ સ્વાગત છે. સૌ પ્રથમ શરૂઆત કરતાં પહેલાં આપને સૌને આજે પ્રથમ દિવસે ધોરણ 3થી 5ની પર્યાવરણની શિક્ષક આવૃત્તિ મળી ગઈ હશે. આપે એનું વિહંગાવલોકન પણ કરી લીધું હશે. દીક્ષા પ્લેટફોર્મ પર આ બધી જ શિક્ષક આવૃત્તિઓ મૂકેલી છે. તો આપ સૌને વિનંતી કે તાલીમમાં બ્રેક પડે અથવા તો સાંજે આપને જ્યારે અનુકૂળતા હોય ત્યારે આ તમામ શિક્ષક આવૃત્તિઓ આપ ડાઉનલોડ પણ કરી લેશો. આ ઉપરાંત શિક્ષક આવૃત્તિમાં જે વિગતો આપેલી છે, જે પ્રવૃત્તિઓ આપેલી છે, એમાં આપે જોડાવાનું અને જે પ્રમાણે તજજ્ઞો દ્વારા સૂચવવામાં આવે એ પ્રમાણે આપે કાર્ય કરવાનું રહેશે. આપને તજજ્ઞો દ્વારા ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવશે અને કેટલાક એકમોનું આપે પણ તૈયારી કરી અને ડેમોન્સ્ટ્રેશન આપવાનું થશે. તો આપ સૌએ શિક્ષક આવૃત્તિમાં આપેલી વિગતો ઉપરાંત આપને કોઈ નવી પેડાગોજી જણાય તો એ પેડાગોજીનો ઉપયોગ કરી અને આપે ડેમોન્સ્ટ્રેશન આપવાનું રહેશે. તો શિક્ષક આવૃત્તિનું નિર્માણ કયા હેતુસર થયું છે, શિક્ષક આવૃત્તિનો ઉલ્લેખ કઈ બાબતે થયો છે, એનો આપણને પ્રશ્ન થાય. તો સૌ પ્રથમ NEP 2020 એમાં ટેક્સ્ટબુક પ્લસ એટલે શિક્ષકને ઉપયોગમાં આવતું સંદર્ભ સાહિત્ય તૈયાર કરવાની વાત કહેવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શબ્દ વારંવાર આપના કાને પડ્યો હશે. કોઈ પણ રાષ્ટ્રએ પોતાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની જરૂર શા માટે પડે? તો એટલા માટે કે દરેક રાષ્ટ્રએ પોતાની સંસ્કૃતિના મૂળ જાળવી રાખી અને અદ્યતન પ્રવાહો સાથે તાલ મિલાવવા માટે શિક્ષણ પ્રણાલીમાં એની સમીક્ષા કરીને એનું મૂલ્યાંકન કરી અને નવા સુધારા વધારા સૂચવવાના રહે. તો આપણે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા આ જ કાર્ય કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, દેટ ઇઝ ભારતની સંકલ્પના આપણા માટે નવી નથી. ભારત શબ્દ આપણા કાને વારંવાર પડ્યો છે. પરંતુ જે ભારત છે એ કેવું છે? તો આ શિક્ષણ નીતિમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતીયતાના જે મૂળ છે એ જાળવી રાખી, એ શિક્ષણ પ્રણાલીને જાળવી રાખીને આપણે નવા ભારતની કલ્પના કરવાની છે. તો આ ભારત કેવું હોય? તો સમાન તક આપતું અને ગતિશીલ ભારત હોય. એ જ્ઞાન સમાજનું નિર્માણ કરે. આપણે વિશ્વગુરુ બનવાની જે પહેલ છે એ આપણે કરવાની છે.
જ્ઞાન એ આપણે અર્જન કરી અને વિશ્વગુરુ બનવાનું અને નોલેજ સોસાયટીનું નિર્માણ કરવાનું છે. મિત્રો, ભારત શબ્દ એ બહુ જૂનો છે. વિષ્ણુ પુરાણમાં વ્યાસ મુનિએ આજથી 5000 વર્ષ પહેલાં એક સુંદર શ્લોક લખી અને ભારત શબ્દ આપણને સૌને આપ્યો છે. ઉત્તરે યત સમુદ્રસ્ય હિમાદ્રશ્ચૈવ દક્ષિણે. ઉત્તરે યત સમુદ્રસ્ય હિમાદ્રશ્ચૈવ દક્ષિણે વર્ષમ તદ ભારતમ નામ ભારતી યત્ર સંતતિ. એટલે કે સમુદ્રથી જે ઉત્તર દિશામાં છે અને હિમાલયથી જે દક્ષિણ દિશામાં છે એવો ભૂભાગ એ ભારત અને તેમાં વસતા જે લોકો છે તે ભારતીયો. જ્યારે ગૂગલ નહોતું, ડ્રોન નહોતું, કોઈ પણ સાધન સામગ્રી નહોતી, છતાં પણ આજથી 5000 વર્ષ પહેલાં લખાયેલા આ શ્લોકમાં આપણને ઋષિની દિવ્ય દ્રષ્ટિનું દર્શન થાય છે. NEP 2020માં જણાવવામાં આવ્યું છે કે 2030 સુધીમાં સર્વસમાવેશી અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ સૌને પૂરું પાડવું આ એક ધ્યેય રહેલો છે. જો આ રીતે દરેકને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવામાં આવશે તો ચોક્કસ ભારત વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનશે, વિશ્વગુરુ બનશે, એ ચોક્કસ છે. NEP 2020માં એક બાબત બહુ સ્પષ્ટ રીતે કહી છે. અત્યાર સુધી આપણે શું શીખવવાનું છે તેની ઉપર વધારે ભાર મૂકતા હતા, પરંતુ NEP 2020માં કેવી રીતે શીખવવું તેની પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે પ્રક્રિયા કેવી રીતે કરવી. જો પ્રક્રિયા યોગ્ય હશે તો આપણે જે પણ મેળવવાનું છે, જે સિદ્ધ કરવાનું છે, એ ચોક્કસ આપણે સિદ્ધ કરી શકીશું. એ NEP 2020માંથી આપણને ફલિત થતું દેખાય છે. એટલે પેડાગોજી જે છે એ યોગ્ય પેડાગોજી એકમ અનુસાર આપણે ઉપયોગ કરીએ અને વિદ્યાર્થીને શીખતો કરીએ. આપણે શીખવાડવાનું નથી, પરંતુ વિદ્યાર્થીને શીખતો કરવાનો છે, એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. NEP 2020માં બીજી વાત કહેવામાં આવી છે કે વિષયો વચ્ચેની જે ભેદરેખા જે દિવાલો છે એ નીચી કરવાની છે. તમને એમ થાય કે દરેક વિષયનું પાઠ્યપુસ્તક છે. પાઠ્યપુસ્તક ચોક્કસ છે, અલગ અલગ છે, પરંતુ જ્ઞાન એ અખંડ છે, અવિભાજ્ય છે. એના કોઈ ભાગલા થઈ શકે નહીં. પરંતુ આપણી સમજ માટે વિષયોના પાઠ્યપુસ્તક છે. પરંતુ જ્યારે આપણે વિદ્યાર્થીઓને શીખવીએ છીએ, ત્યારે શીખતા કરીએ છીએ ત્યારે એક જ્ઞાનને અખંડ રીતે જુએ. પાણી એ પર્યાવરણનો પણ ભાગ છે, પાણી એ સામાજિક વિજ્ઞાનનો પણ ભાગ છે, પાણી એ વિજ્ઞાનનો પણ ભાગ છે, અને ભાષા પણ એમાં સમાયેલી છે. તો પાણી એક ઉદાહરણ છે, પરંતુ આવા ઘણા બધા ઉદાહરણ આપણને વિષયમાં અને અન્ય વિષયોમાં પણ મળી રહે છે. એટલે નો સાયલોસ જે શબ્દ છે એ વિષયોની જે ભેદરેખા છે, જે દિવાલ છે, એ નીચી કરવા સંદર્ભે છે. કોઈ વિષય ગૌણ નથી, દરેક વિષય અગત્યના છે અને દરેક વિષય આપણા જીવન સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને પર્યાવરણ જે વિષય છે એ તો ચોક્કસ આપણા શ્વાસોશ્વાસમાં વણાયેલો છે એવો પર્યાવરણ વિષય. ત્રીજી જે વાત છે બહુભાષિતા. તો NEP 2020માં બહુભાષિતાને પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એમાં ધોરણ 5 અને વધુમાં વધુ ધોરણ 8 સુધીમાં વિદ્યાર્થી પોતાની સ્થાનિક ભાષા, પ્રાદેશિક ભાષા કે માતૃભાષામાં શિક્ષણ મેળવે તેવું જણાવવામાં આવ્યું છે. આપને એ જણાવતા આનંદ થાય છે કે GCERTએ NEP 2020ને આધારે પહેલ કરી અને રાજ્યના 16 જિલ્લાઓમાં ત્યાંની જે સ્થાનિક બોલીઓ છે તેમાં શિક્ષક માટેનું એક સુંદર સાહિત્ય તૈયાર કર્યું છે. આ સાહિત્યમાં ધોરણ 1થી 5ના એવા કેટલાક શબ્દો કે જે એમની સ્થાનિક બોલીમાં અલગ રીતે બોલાતા હોય, તો આવા શબ્દોનો સમાવેશ કરી યાદી બનાવી છે. આ ઉપરાંત રોજે રોજમાં ઉપયોગમાં લેવાતા વિધાનો છે, વાક્યો છે, શબ્દો છે, એ તમામનો સમાવેશ આ સાહિત્યમાં કરવામાં આવ્યો છે. શાળામાં પ્રાર્થના સંમેલન હોય, વર્ગ વ્યવહાર હોય, મધ્યાહન ભોજન હોય, એમાં જે બોલાતા વાક્યો છે એ વાક્યો
માન્ય ભાષા એટલે કે ગુજરાતીમાં અને એમની પ્રાદેશિક બોલીમાં કેવી રીતે બોલાય છે તે દરેકનું વર્ણન અંદર કરેલું છે. આ સાહિત્યની શિક્ષક તાલીમ પણ જે તે જિલ્લાઓમાં કરવામાં આવી છે. આ સાહિત્ય ઉપરાંત આ સાહિત્ય તો શિક્ષકો માટે થયું કે જે શિક્ષક આ સ્થાનિક બોલી બોલાય છે તે જિલ્લામાં બહારથી આવે છે અને આ ભાષા જાણતો નથી, તેના માટે આ સાહિત્યનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ ફ્લેશ કાર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફ્લેશ કાર્ડ 18 જેટલા વિષયો, જેમાં ફળ, ફૂલ, શાકભાજી, જીવજંતુ, વાનગી, પહેરવેશ વગેરે જેવા વિવિધ વિષયોના ફ્લેશ કાર્ડ સંદર્ભે પણ આ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. આપને જો આ સાહિત્યનો અભ્યાસ કરવો હોય તો GCERTની વેબસાઇટ પર આ સાહિત્ય ઉપલબ્ધ છે. તો કઈ બોલીમાં કઈ વસ્તુને અથવા તો વ્યક્તિને શું કહેવામાં આવે છે એ આપ ચોક્કસથી જાણી શકશો. બીજી અગત્યની એક વાત છે મૂલ્યાંકનની. આપે 360 ડિગ્રી મૂલ્યાંકન એવો શબ્દ વારંવાર સાંભળ્યો હશે. તો આ 360 ડિગ્રી મૂલ્યાંકન શું છે? તો બાળક પોતે પોતાનું સહાધ્યાયી દ્વારા, એના વાલી દ્વારા અને શિક્ષક દ્વારા ચારેય બાજુથી એનું મૂલ્યાંકન થાય એ માટે 360 ડિગ્રી મૂલ્યાંકનનો અહીંયા આપણને શબ્દ આપ્યો છે. માહિતી આધારિત જે મૂલ્યાંકન છે એ ભૂતકાળ બની ગયો, એટલા માટે કે સૌપ્રથમ ગોખણિયું જે જ્ઞાન છે એને આપણે તિલાંજલિ આપવાની વાત NEPમાં કરવામાં આવી છે. અને જે આપણે માહિતી મેળવીએ છીએ એની સમજ અને એનો ઉપયોગ કરવાનું કૌશલ્ય આપણે મેળવ્યા બાદ એ આધારિત મૂલ્યાંકન કરવાનું થાય છે. તમે છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારની કસોટીઓ વિદ્યાર્થીઓ પાસે લેતા હશો, વિદ્યાર્થીઓને આપતા હશો, તો એમાં તમને હવે પ્રશ્ન રચનામાં પણ તમને વૈવિધ્ય જણાશે. પહેલાં પ્રશ્ન રચના અને અત્યારની પ્રશ્ન રચના એ બંનેનો તફાવત તમને ચોક્કસ ખ્યાલ છે. એટલે વધારે આ વિશે વાત નથી કરતા, પરંતુ જે માહિતી આધારિત મૂલ્યાંકન છે એના બદલે સમજ, ઉપયોજન અને વિચારણા આધારિત મૂલ્યાંકનનો સમાવેશ NEPમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ એક્સપિરિયન્શિયલ લર્નિંગ. NEPમાં આપણી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે. એમાં જે પહેલી અપેક્ષા છે એ છે અનુભવ આધારિત શિક્ષણ અથવા અનુભવજન્ય શિક્ષણ. તો વિદ્યાર્થી એક કોરી સ્લેટ નથી. વિદ્યાર્થી ઘણા બધા અનુભવો મેળવી અને શાળામાં આવે છે. એને સમાજ પાસેથી, એના કુટુંબ પાસેથી, સહાધ્યાયી મિત્રો પાસેથી પણ ઘણા બધા અનુભવો મેળવ્યા છે. તો એમણે મેળવેલા અનુભવોને નવા જ્ઞાન સાથે જોડવા માટે આપણે અનુભવ આધારિત શિક્ષણ ચોક્કસ આપીએ તો એને આપેલું જે શિક્ષણ છે એ લાંબા સમયગાળા સુધી રહેશે. બ્લેન્ડેડ અધ્યયન છે એ બે પદ્ધતિઓને ભેગી કરી અને આપણે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરીએ તો બ્લેન્ડેડ અધ્યયન પણ એક અગત્યનો મુદ્દો છે. શિક્ષક આવૃત્તિમાં તમને ઘણી બધી જગ્યાએ 2 કે 2થી વધારે જે પેડાગોજી છે એનો ઉપયોગ કરવાનું જોવા મળશે. ત્યારબાદ છે જૂથ, જોડી અને વ્યક્તિગત કાર્ય. શિક્ષક આવૃત્તિમાં ઘણા બધી જગ્યાએ, ઘણા બધા એકમોમાં, ઘણી બધી પ્રવૃત્તિઓમાં ક્યારેક જૂથમાં કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે, ક્યાંક જોડીમાં કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે, તો ક્યારેક વ્યક્તિગત કાર્ય કહેવામાં આવ્યું છે. બાળક જ્યારે નાનો હોય ત્યારે વ્યક્તિગત કદાચ કાર્ય ન કરી શકે તો એને નાના નાના જૂથમાં વિભાજિત કરી અને કાર્ય કરવાની તક આપવામાં આવે તો એનો આત્મવિશ્વાસ વધે છે. એમ ધીમે ધીમે એ જોડીમાં કાર્ય કરતો થાય છે અને વ્યક્તિગત પણ કાર્ય કરતો થઈ જાય છે. આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ? તો એની સંકલ્પનાત્મક સ્પષ્ટતા હોવી જોઈએ. જેમ આપણે પંચપદી છે, અદિતિ, બોધ, અભ્યાસ વગેરે, જેમ અહીંયા સંકલ્પનાત્મક સમજ સ્પષ્ટ હોવી જોઈએ. તેનું વિવેચનાત્મક ચિંતન વિકસેલું હોવું જોઈએ અને તેમાં સર્જનશીલતા પણ હોવી જોઈએ. તો આવી તકો આપણે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પૂરી પાડવાની છે. જો આવી તકો પૂરી પાડવામાં આવશે તો NEPમાં કરવામાં આવેલી ભલામણો ચોક્કસ આપણે સિદ્ધ કરી શકીશું તેવું કહી શકાય. ત્યારબાદ અગત્યનો મુદ્દો છે ભારતીય જ્ઞાન પ્રણાલીનો આધાર. આપણે આગળ વાત કરી તેમ આપણે વર્તમાન પ્રવાહો સાથે કદમ મિલાવવાના છે, પરંતુ આપણો જે ભારતીય મૂળ છે, આપણા જે મૂળ છે એને છોડવાના નથી.
તો શિક્ષક આવૃત્તિમાં IKS છે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, એને પણ આપણે ખૂબ સરસ રીતે સ્થાન આપ્યું છે. ભારતીય જ્ઞાન પ્રણાલી એ માત્ર સંસ્કૃત કે સંસ્કૃતના શ્લોક પૂરતું સીમિત નથી. આપણા રીત રિવાજો, તહેવારો, ઉજવણી, પહેરવેશ, ખાનપાન એ બધું જ ભારતીય જ્ઞાન પ્રણાલીનો આધાર છે. તો આપણે દરેક જગ્યાએ જ્યાં પણ આપણે લાગે ત્યાં બાળકો સાથે આપણા જે રિવાજો છે, ખાનપાન છે, એ દરેકની ચર્ચા કરીએ અને એવી રીતે આપણે ભારતીય જ્ઞાન પ્રણાલીને પણ આપણે આગળ લઈ જઈએ. અહીંયા આગળ પર્યાવરણનો વિષય છે એટલે વૃક્ષનું મહત્ત્વ સ્પષ્ટ કરતો એક સુંદર શ્લોક જે સ્કંદ પુરાણમાં આપ્યો છે. એ વર્ષો પહેલાં આપણને કહેવાયો છે કે દશકૂપ સમાવાપી, દશકૂપ સમાવાપી, દશવાપી સમો હૃદ, દશરદ સમો પુત્રો, દશપુત્રો સમ ધ્રુમ. એટલે 10 કૂવા સમાન એક વાવ છે, 10 વાવ સમાન એક સરોવર છે, 10 સરોવર સમાન એક પુત્ર છે અને 10 પુત્ર સમાન એક વૃક્ષ છે. એટલે જ્યારે વિદ્યાર્થીઓ સમક્ષ આ શ્લોક અને એનો ભાવાર્થ જ્યારે રજૂ કરીએ ત્યારે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યેની સંવેદના, સહાનુભૂતિ ચોક્કસ વિકસે છે. અને મિત્રો, આમ પણ પર્યાવરણ વિષય એ અનુભવ, અનુભૂતિ, સંવેદના અને અવલોકનનો જ વિષય છે. તો આપણે ભારતીય જે જ્ઞાન પ્રણાલી છે એનો ઉપયોગ કરી આપણા પર્યાવરણ વિષયને વધારે સહાનુભૂતિપૂર્ણ અને અનુભૂતિપૂર્વક બનાવીએ. NEP 2020માં 2 બાબતો એટલે 2 મુદ્દાઓમાં બહુ સ્પષ્ટ પર્યાવરણનો ઉલ્લેખ છે. એક 4.23 નંબરનો મુદ્દો અને બીજો 4.27 નંબરનો મુદ્દો. પ્રકરણ 4માં 4.27 અને 4.23 નંબરના મુદ્દામાં બંને વિગતો નિહિત કરેલી છે. એમાં 4.23 નંબરના મુદ્દામાં એવું જણાવવામાં આવ્યું છે કે પર્યાવરણીય જાગૃતિ, જળ સંસાધન, સંરક્ષણ, સ્વચ્છતા, આરોગ્યનો તથા આ બધાનો સમાવેશ કરવો તથા સામૂહિક સમુદાયો, રાજ્યો, રાષ્ટ્રીય અને દેશ દુનિયા સામેના જે ગંભીર પડકારો છે તેનાથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવા. એટલે આપણને આ લાઈન દોરી આપી દીધી છે કે ભાઈ પર્યાવરણનો જે અભ્યાસક્રમ છે એ કયા કયા મુદ્દાઓને આવરી લેતો હશે. તો જુદા જુદા જળ સંસાધન વગેરે જે છે, જળ સ્ત્રોત છે, પાણીનો ઉપયોગ છે, પાણીનું પ્રદૂષણ છે વગેરે બધા જ મુદ્દાઓ એનો સમાવેશ આપણે પર્યાવરણમાં કરવાનો થાય છે. આ ઉપરાંત 4.27 નંબરના મુદ્દામાં જણાવ્યા પ્રમાણે જે જીવનના 3 આધારસ્તંભો મુખ્ય ગણી શકાય એવું શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ, આ ત્રણેયની ભવિષ્યની આકાંક્ષાઓ કઈ છે એની સ્પષ્ટ સમજ વિદ્યાર્થીઓને ધોરણ 3થી 5માં આપવાની રહેશે. આ ઉપરાંત આદિવાસી ઔષધીય પદ્ધતિઓ, વન વ્યવસ્થાપન, પરંપરાગત ખેતી અને કુદરતી ખેતી વગેરેનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે. મિત્રો, આપને જણાવી દઉં કે ધોરણ 3થી 5 અત્યારે આપણે જે પુસ્તકો અમલમાં છે ગુજરાત રાજ્યમાં એ તો છે જ, પણ આ ઉપરાંત NCERT દ્વારા પણ ધોરણ 3થી 5ના નવા પાઠ્યપુસ્તકો અમલમાં મૂકવામાં આવ્યા છે જે ભવિષ્યમાં આપણા રાજ્યમાં અમલમાં મૂકવામાં આવશે. ધ વર્લ્ડ અરાઉન્ડ અસ એવું ટાઇટલ હવે પર્યાવરણ શિક્ષણ એવા ટાઇટલને બદલે ધ વર્લ્ડ અરાઉન્ડ અસ એવું ટાઇટલ NCERT આપ્યું છે અને તેના આધારે જ તમામ પાઠ્યપુસ્તકોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંયા આપ એનો ઉલ્લેખ જોઈ શકશો કે દરેક વિષયને પોતાનું આગવું મહત્ત્વ છે. NEP અને NCF-SEમાં કોઈ પણ વિષયને ગૌણ ગણવામાં આવ્યો નથી. દરેક વિષય પોતાની રીતે આગવો વિષય છે અને મહત્ત્વનો વિષય છે. પર્યાવરણમાં ક્ષમતા, સંવેદનાનો વિકાસ તથા પ્રકૃતિ સાથે સંવાદિતા સાધવાની સમજ કેળવવી અને એમાં પણ આબોહવા પરિવર્તન અને પર્યાવરણની પ્રવર્તમાન સમસ્યાઓનો સમાવેશ થાય છે. તો આ જે અભ્યાસક્રમ છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ છે એ આપણે જોયો. આ ઉપરાંત NCF-SEમાં કહ્યું છે કે ધ વર્લ્ડ અરાઉન્ડ અસ આપણી આસપાસનું વિશ્વ એ આંતરવિદ્યાશાખાકીય ક્ષેત્રોના ખ્યાલને ધ્યાનમાં રાખીને
રચવામાં આવ્યું છે. મિત્રો, ધોરણ 3થી 5માં તો પર્યાવરણ એક અલગ વિષય તરીકે છે જ, પરંતુ ધોરણ 6થી 8માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયમાં પર્યાવરણની જે વિવિધ બાબતો છે તેને સાંકળીને અધ્યયન કરાવવાનું થાય છે. આ ઉપરાંત ધોરણ 10માં પર્યાવરણ શિક્ષણ એક અલગ વિષય તરીકે પણ મૂકવામાં આવ્યો છે, જે આપણે આગળ જોઈશું. તો જેનો હેતુ વિદ્યાર્થીઓને તેમના આસપાસના સામાજિક અને નૈસર્ગિક પર્યાવરણનું અવલોકન કરવામાં અને તેમની સાથે જોડવામાં અને સમજવામાં મદદ કરવા માટેનો છે. આપણી આસપાસનું જે વિશ્વ છે એમાં બધી જ બાબતોનો સમાવેશ થયો છે અને એમાં એનું અવલોકન અને જોડાણ એ બંને ખૂબ મહત્ત્વનું છે. આગળ કહ્યું છે કે પ્રારંભિક તબક્કે એટલે ધોરણ 3થી 5માં જે આપણી આસપાસનું વિશ્વ છે એનું જ્ઞાન કેવું છે, તો એનું જ્ઞાન નક્કર છે અને વાસ્તવિક જીવન સાથે સંબંધિત છે. એટલે આ જે 3થી 5ના જે વિષયો હશે, એકમો હશે, એ બધા જ વિદ્યાર્થીઓના વાસ્તવિક જીવન સાથે સંબંધિત હશે અને એને વ્યવહારમાં ઉપયોગી પણ હશે. NCF-SEમાં પર્યાવરણ અભ્યાસક્રમના કેટલાક ધ્યેયો આપવામાં આવ્યા છે. આ 7 ધ્યેયો છે અને એની 25 જેટલી ક્ષમતાઓ છે. તો આસપાસના નૈસર્ગિક અને સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે. તો નૈસર્ગિક પર્યાવરણમાં શું આવે? તો જીવ, જંતુ, ફળ, ફૂલ, તારા, ગ્રહો વગેરે બધું જ. અને સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં ઘર, કુટુંબ, વિવિધ સંસ્થાઓ વગેરે સાથે તાદાત્મ્ય સાધે, તેનું અવલોકન કરે, વર્ણન કરે અને તેનું અર્થઘટન કરે વગેરે બધી બાબતો આપણે આમાં જોઈ શકીશું. આગળ છે કે સ્વનિરીક્ષણ અને અનુભવ દ્વારા વસુધૈવ કુટુંબકમની વિચારધારાને સમજવાનો પ્રયત્ન કરે. આપણા સંસ્કૃતમાંથી આ શબ્દ લેવામાં આવ્યો છે કે ઉદાર ચરિતાનામ વસુધૈવ કુટુંબકમ. આ મારું, આ તારું એ કરવાને બદલે જે ઉદાર ચરિતના લોકો છે એ વસુધૈવ કુટુંબકમ એટલે સમગ્ર પૃથ્વીને પોતાનું કુટુંબ સમજે છે. તો પર્યાવરણ દ્વારા મળતી વિવિધ વસ્તુઓ અને તેના દ્વારા, એના ઉપયોગ દ્વારા આપણે સમગ્ર વિશ્વને એક પૃથ્વી સમજી આપણે તેનો ઉપયોગ કરીએ અને એવી રીતે સમજ કેળવીએ તે ખૂબ જરૂરી છે. ત્રીજામાં કહે છે કે વિવિધ પરિસ્થિતિઓમાં, કુદરતી અને માનવ સર્જિત પરિસ્થિતિઓમાં પોતાની અને અન્ય સલામતી સુનિશ્ચિત કેવી રીતે કરવી તે સમજાવે છે. એટલે આપણે હમણાં જોયું કે ભાઈ કુદરતી હોનારતો હોય તો એમાં અને અથવા તો માનવ સર્જિત પરિસ્થિતિઓમાં પોતાનો અને અન્યનો બચાવ કેવી રીતે કરવો તે આ બાબત આપણને શીખવા મળે છે અને શીખવવાની છે. સંવેદનશીલતા વિકસાવે છે એ પણ આપણે આગળ વાત કરી. આગળ છે નકશા વાંચન અને એનું અર્થઘટન. મિત્રો, પોતાના વર્ગખંડ, પોતાની શાળા, પોતાનું ગામ અને ઘરના વિવિધ નકશાઓ દોરે અને આગળ જતાં વિવિધ ચિહ્નો દ્વારા પોતાના તાલુકા અને જિલ્લાના નકશાઓ પણ દોરે એવી બાબતો અહીંયા આગળ નિહિત થાય છે. સ્થાનિક પર્યાવરણ સાથે સંબંધિત પ્રશ્નો સમજવા માટે વિવિધ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત ડેટા અને માહિતીનો ઉપયોગ કરે. આપણને ખ્યાલ છે કે ઘણા પર્યાવરણીય પ્રશ્નો આપણી પાસે, આપણી સામે છે. તો આ પ્રશ્નોનું ઉદ્ભવ સ્થાન શું છે, તેનું નિવારણ શું હોઈ શકે, તેના નિવારણ માટે કયા કયા પગલાં લેવા જોઈએ વગેરે બધી બાબતો છે એ વિવિધ ડેટાઓમાંથી મેળવે અને એની માહિતીનો ઉપયોગ કરે. અને છેલ્લે છે એન્જિનિયરિંગની મૂળભૂત સંકલ્પનાઓ તથા પદ્ધતિઓ સાથે પ્રાથમિક આત્મીયતા કેળવે. અહીંયા પ્રાથમિક પરિચય કેળવવાની જ વાત કરી છે. આગળ જતાં તે વધારે ગહન અધ્યયન કરશે એટલા માટે અહીંયા આગળ પ્રાથમિક પરિચયની વાત કરવામાં આવી છે. મિત્રો, આપણે આગળ જોયું કે પર્યાવરણમાં વિવિધ પેડાગોજી વિશે વાત કરવામાં આવી છે. NEP 2020માં ઘણી બધી પેડાગોજીની વાત કરવામાં આવી છે, પરંતુ પર્યાવરણ વિષય સાથે મુખ્ય આ 10 પેડાગોજી જોડાયેલી છે. આપણે આગળ જોયું કે અનુભવજન્ય અધ્યયન. તો બાળક એક કોરી સ્લેટ નથી, તે શાળામાં આવતા પહેલાં ઘણા બધા અનુભવો મેળવીને આવે છે. તો એના એ અનુભવોને આપણે નવા જ્ઞાન સાથે જોડી અને આપણે એને જ્ઞાન આપવાનું છે, શીખતો કરવાનો છે. વિવિધ રમતો દ્વારા પર્યાવરણમાં તો કબડ્ડી જે પાઠ આવે છે એ પાઠ અને એના સંદર્ભે બીજી ઘણી બધી રમતો દ્વારા, રમતગમત દ્વારા અધ્યયન આપણે બાળકોને શીખવવાનું છે. અહીંયા આગળ આપણે અનુભવ દ્વારા અધ્યયનની વાત કરીએ તો
ધોરણ 5માં ત્રીજો એકમ સ્વાદથી પાચન સુધી, એમાં આપણે અનુભવ દ્વારા અધ્યયન, સ્વાદની પરખ એ આપણે અનુભવ દ્વારા અધ્યયનથી કરવામાં આવી છે. એ શિક્ષક આવૃત્તિમાં આપ જોઈ શકશો. ત્યારબાદ પ્રવૃત્તિ દ્વારા અધ્યયન, લર્નિંગ બાય ડુઈંગ. અહીંયા આપણે એક કહેવતને કેન્દ્રમાં રાખીએ તો મેં વાંચ્યું, હું ભૂલી ગયો. મેં વાંચ્યું, હું ભૂલી ગયો. મેં જોયું, મને યાદ રહ્યું. અને મેં કર્યું અને મને આવડી ગયું. તો અહીંયા જે લર્નિંગ બાય ડુઈંગની વાત છે, તો એ આવડવા સુધીની વાત છે. એ જ્ઞાન હંમેશા બાળક સાથે સદાય રહે છે, ચિરકાલ રહે છે. આગળ છે પ્રયોગ દ્વારા અધ્યયન. તો અહીંયા બીજનો જે પાઠ છે, બીજનું અંકુરણ અને એનો વિકાસ, એ અહીંયા આગળ આપણે પ્રયોગ દ્વારા અધ્યયનમાં આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. વાર્તા સાંભળવી સૌને ગમે, બાળકોને વધુ ગમે. તો વાર્તા જુદા જુદા એકમ સાથે સાંકળેલી હકીકતો, ઘટનાઓને વાર્તા સ્વરૂપે જ્યારે આપણે બાળકો સમક્ષ રજૂ કરીએ તો તેમને સાંભળવી પણ ગમે અને નવા જ્ઞાનનું સર્જન પણ, નિર્માણ પણ આપણે કરી શકીએ. કલા સંકલિત અધ્યયન, કાગળમાંથી ટેનગ્રામ બનાવવું વગેરે જેવી પ્રવૃત્તિ કલા સાથે જોડાયેલી છે. તો પર્યાવરણ શિક્ષણમાં, પર્યાવરણની શિક્ષક આવૃત્તિમાં આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કલા આધારિત કરી શકાય છે. જુદી જુદી જે કલાઓ છે, સંગીત છે, નાટ્ય છે વગેરે દ્વારા પણ પર્યાવરણ શિક્ષણ ખૂબ જ સરળતાથી અને સહજતાથી વિદ્યાર્થીઓને શીખવી શકાય છે, એમને શીખતા કરી શકાય છે. એ આપણે અનુભવે જોયેલું છે. ટેકનોલોજી સંકલિત અધ્યયનમાં જી શાલા પ્લસ, અન્ય જે આપણા ગ્રુપ છે એના દ્વારા પણ આપણે અધ્યયન કરાવી શકીએ છીએ. નાના નાના વિડીયોઝ વિદ્યાર્થીને બતાવી શકીએ. મિત્રો, આપણે શિક્ષક આવૃત્તિમાં પણ QR કોડ મૂકેલા છે. એમાં કેટલીક બાબતો, માહિતી મૂકવામાં આવી છે. તો એ સ્કેન કરીને આપ ચોક્કસ ટેકનોલોજી સંકલિત અધ્યયન વિદ્યાર્થીઓને આપી શકો. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાને બદલે ટેકનોલોજીની જ્યાં જરૂર જણાય ત્યાં જ આપણે ઉપયોગ કરીએ. બાળકને જૂથમાં કામ કરવા દઈએ, જોડીમાં કામ કરવા દઈએ અને વ્યક્તિગત કામ કરવા દઈએ તો એ વધારે સારું રહેશે. પ્રોજેક્ટ આધારિત અધ્યયન, દરેક વિષયોમાં કેટલાક પ્રોજેક્ટો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જ્યારે આરપી તાલીમ હતી ત્યારે આરપી જે મિત્રો હતા તેમની સમક્ષ પણ પર્યાવરણ ગ્રુપ દ્વારા પાણીના ઉપયોગ, પાણીના વપરાશ એ સંદર્ભે એક પ્રોજેક્ટનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તો આપ પણ આપના વર્ગખંડમાં વિવિધ વિષયો સંબંધી પ્રોજેક્ટ, વિવિધ સમસ્યા સંબંધી પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરો તેવી અપેક્ષા છે. રમકડા દ્વારા અધ્યયન. રમકડા કોઈ એક અથવા તો કોઈ એકથી વધારે સિદ્ધાંત પર કામ કરતા હોય છે. બાળકો જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે રમકડાથી જો અધ્યયન કરે તો એ જ્ઞાન એમને ચિરસ્થાયી રહે છે. નાટ્ય દ્વારા અધ્યયન, નાની નાની સ્ક્રિપ્ટ રચી એક પાત્રીય અભિનય દ્વારા પણ વિદ્યાર્થીઓ પર્યાવરણનું શિક્ષણ અથવા તો અધ્યયન કરે તે ખૂબ જરૂરી છે. આ માટે ચોક્કસ શિક્ષક કક્ષાએ આપણે મહેનત કરવી પડે, પણ વિદ્યાર્થીને એ જ્ઞાન ખૂબ લાંબા સમય સુધી રહે છે. આપણે આગળ વાત કરી 21મી સદીના કૌશલ્યો. તો મિત્રો, લર્નિંગ ટુ બી એક એવો આધારસ્તંભ છે કે જેમાં કૌશલ્યની નિહિત થાય છે. વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરીને, પોતાના વડીલો સાથે, માતા પિતા સાથે વાતચીત કરીને, શિક્ષક સાથે વાતચીત કરી અને પોતાની સમસ્યાનું સમાધાન કેળવી શકે છે. આપણે શિક્ષક આવૃત્તિમાં પણ એવી કેટલીક બાબતો મૂકી છે કે જે તમારા વડીલોને પૂછો, માતા પિતાને પૂછો. તો એ પ્રમાણે વિદ્યાર્થી પ્રત્યાયન કૌશલ્ય પણ કેળવી શકે છે. વિદ્યાર્થીને વિવેચનાત્મક વિચારણા કરવા માટે પ્રેરણા આપવાની છે. એને સીધો અંગુલી નિર્દેશ કરવાને બદલે એને વિચારતો કરવાનો છે. આવું કેમ થયું, આવું ન થયું હોત તો શું થાત, વગેરે જેવા કેટલાક પ્રશ્નોને આધારે તેને વિચાર કરવા માટે પ્રેરવાનો છે. સર્જનાત્મકતા. વિદ્યાર્થીને ક્રિએટિવિટી અંદર પડેલી જ હોય. શિક્ષકે માત્ર તેને ઓળખી અને બહાર કાઢવાની છે. જુદા જુદા એકમો અને વિવિધ પ્રવૃત્તિઓમાં તેમની સર્જનશીલતાનો ઉપયોગ કરવાનો છે. સહકાર. વિદ્યાર્થી જ્યારે જૂથમાં અને જોડીમાં કામ કરે છે
ત્યારે એકબીજાના સહકારથી કામ કરે છે. તો આવો સહકાર મેળવતા થાય અને આપતા થાય એ પ્રકારનું કૌશલ્ય પણ તેમને શીખવવાનું છે. અને પ્રોબ્લેમ સોલ્વિંગ, છેલ્લે પ્રોબ્લેમ સોલ્વિંગ વિદ્યાર્થીના જીવનમાં અને અભ્યાસમાં ક્યારેક કેટલીક મુશ્કેલીઓ આવે છે, તો એ મુશ્કેલીઓનો સામનો કરી એનો ઉકેલ કેવી રીતે લાવવો તે વિદ્યાર્થીને આપણે શીખવવાનું છે. મિત્રો, NCF-SEમાં આ જે 4 બાબતો છે એ એકબીજા સાથે સંકળાયેલી છે. શિક્ષણના લક્ષ્યો, અભ્યાસક્રમના ધ્યેયો, ક્ષમતાઓ અને અધ્યયન નિષ્પત્તિઓ. તો આપણી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેમાં આપવામાં આવેલી બાબતોને આધારે શિક્ષણના લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા છે. શિક્ષણના લક્ષ્યને આધારે અભ્યાસક્રમના ધ્યેયો નક્કી કરવામાં આવ્યા છે. આ જે 4 આપણા જે સ્ટેપ છે એ 4 સ્ટેપના અભ્યાસક્રમના ધ્યેયો અલગ અલગ હોય અને તેની ક્ષમતાઓ પણ જુદી જુદી હોય. ક્ષમતાઓને આધારે અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવાની છે. ટૂંકમાં 4 એકબીજા સાથે સંકળાયેલા છે. મુખ્ય જે બાબત છે એ પેડાગોજીને આધારે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય. ધોરણની તમામ અધ્યયન નિષ્પત્તિને આધારે ક્ષમતાઓ અને સિદ્ધ થયેલી ક્ષમતાઓને આધારે અભ્યાસક્રમના ધ્યેયો સિદ્ધ થાય અને આપણે શિક્ષણનું લક્ષ્ય સંપૂર્ણ કરી શકીએ તો આપણી જે NEPમાં આપવામાં આવેલી જે ભલામણો છે એ ચોક્કસપણે આપણે સિદ્ધ કરી શકીશું. અહીંયા આપણે પ્રિપરેટરી સ્ટેજમાં ધ વર્લ્ડ અરાઉન્ડ અસ એમાં આપણે વાત કરી કે 7 ધ્યેયો આપવામાં આવ્યા છે અને એમાં 25 ક્ષમતાઓ છે. મિડલ સ્ટેજમાં પર્યાવરણ વિષય સ્વતંત્રપણે નથી, પરંતુ સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયમાં તેને આવરી લઈ એનું સંકલિત શિક્ષણ આપવાનું થાય છે. જ્યારે ધોરણ 10 સેકન્ડરીમાં પર્યાવરણ શિક્ષણ તરીકે એક અલગ વિષય છે અને તેમાં 2 ધ્યેયો છે અને એની 5 ક્ષમતાઓ છે. તો મિત્રો, અગાઉ વાત કરી તેમ પર્યાવરણ અનુભૂતિ, અવલોકન અને સહાનુભૂતિનો વિષય છે. આ રીતે આપણે પર્યાવરણને રસપ્રદ, સરળ અને અસરકારક બનાવીએ તેવી આશા છે. મારી સાથે ડૉક્ટર જતીનભાઈ મોદી જોડાયેલા છે. જતીનભાઈ મોદી શિક્ષક આવૃત્તિનો ઉપયોગ કેવી રીતે કરવાનો, તેનું શું મહત્ત્વ છે તેના વિશે આપણને વાત કરશે. તો જતીનભાઈ મોદીને વિનંતી કે શિક્ષક આવૃત્તિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આપણને જાણકારી આપે. જતીનભાઈ મોદી. નમસ્કાર સૌને. રાજ્યના તમામ લર્નિંગ સેન્ટર પર ઉપસ્થિત સૌ સારસ્વત મિત્રો, ડાયટના અધ્યાપકશ્રીઓ, તજજ્ઞશ્રીઓ અને સૌ શિક્ષક મિત્રો. મિત્રો, અખિલભાઈએ અગાઉ આપણને NEP 2020 અને NCF-SEમાં પર્યાવરણ શિક્ષણ ક્યાં સંકળાયેલું છે તેની ખૂબ સુંદર કેટલાક ઉદાહરણો સાથે વાત કરી. મિત્રો, દરેક પાઠ્યપુસ્તક સાથે શિક્ષક આવૃત્તિ હોવી જોઈએ અને આ શિક્ષક આવૃત્તિ એ શિક્ષકોને મૂલ્યવાન સહાયક સામગ્રી ત્યારે જ બની શકે જો વિદ્યાર્થીઓને ભણતરનો ભાર ઊભો કર્યા વગર એ પાઠ્યપુસ્તકના વિષય વસ્તુની એના ક્ષિતિજોને પાર એટલે કે બિયોન્ડ ધ ટેક્સ્ટબુક લઈ જવામાં આવે ત્યારે જ તે આપણને માર્ગદર્શકરૂપ બની શકતી હોય છે. મૂલ્યનિષ્ઠ માનવ નિર્માણવાળા શિક્ષકો ઊભા થાય તે સાથે જ તૈયાર કરવામાં આવેલી શિક્ષક આવૃત્તિ એ શિક્ષકોને વિદ્યાર્થીઓ સુધી પાઠ્યપુસ્તકની વિષય વસ્તુને સરળ રીતે, સહજ રીતે અને રસપ્રદ રીતે રજૂ કરવામાં એ સહાયરૂપ બને છે. તે જ પ્રમાણે NEP 2020ના અમલીકરણ પછી વિવિધ વિષયો સંદર્ભે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત શિક્ષણની હિમાયત કરવામાં આવેલી છે અને આ જ સંદર્ભે આપણે વાત કરીએ તો દૈનિક અધ્યાપન કાર્યમાં એ આમૂલ પરિવર્તન આવ્યું છે. મિત્રો, શિક્ષણની પ્રક્રિયામાં બધું જ શીખવવાને બદલે કેમ શીખવું તે શીખવવા ઉપર એ ભાર મૂકવામાં આવ્યો છે અને જેના જ કારણે આપણે જોઈ શકીએ છીએ તો આજે શિક્ષકનું દાયિત્વ પણ વધેલું છે
અને એમાં બદલાવ પણ આવેલો છે. શિક્ષક માટે પાઠ્યપુસ્તક ઉપરાંત શીખવા અને શીખવવામાં મદદરૂપ એ ત્યારે જ બની શકે, એટલે આ પાઠ્યપુસ્તક ઉપરાંત શિક્ષક માટે કેવી રીતે શીખવવું, શીખવવામાં મદદરૂપ થાય તેવા એક સાહિત્યની જરૂર હતી. અને આ જરૂરિયાતના સંદર્ભે ટેક્સ્ટબુક પ્લસ એટલે કે શિક્ષક આવૃત્તિ એ મૂકવામાં આવેલી છે. પર્યાવરણ વિષય આપણે જોઈએ છીએ તો પર્યાવરણ એટલે કે આસપાસ વિષય એ અનુભવ, અવલોકન, અનુભૂતિ અને સંવેદનાના આ 4 પાયા ઉપર રચાયેલું છે. મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપણે વાત કરીએ છીએ તો કેટલીક બાબતોને વર્ગખંડ અને વર્ગની અંદર એટલે કે વર્ગખંડમાં અને વર્ગની બહાર કેટલીક પાઠ્યપુસ્તકમાં એની વિપુલ તકો આપવામાં આવેલી છે. પણ મિત્રો, આ પાઠ્યપુસ્તકને શાસ્ત્રીય રીતે વિદ્યાર્થીઓ સમક્ષ કેવી રીતે મૂકવું તેની વાત ટેક્સ્ટબુક પ્લસ એટલે કે શિક્ષક આવૃત્તિમાં આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શિક્ષક આવૃત્તિને કેવી રીતે આપની સમક્ષ મૂકી છે અને વિદ્યાર્થીઓ સમક્ષ લઈ જવી છે તેની આપણે ચર્ચા કરીશું. પ્રત્યેક એકમની શરૂઆતમાં મિત્રો એ અભ્યાસક્રમના ધ્યેયો આપવામાં આવેલા છે, જેની વાત અખિલભાઈ તરફથી આપને કરવામાં આવેલી છે. આપને અહીંયા એક વસ્તુ ખાસ કહેવાની છે કે પાઠ્યપુસ્તકમાં જે વસ્તુ ખૂબ સુંદર રીતે ઉદાહરણ રીતે આપવામાં આવેલી છે તે શિક્ષક આવૃત્તિમાં એમાં આ પાના ઉપર આટલું વાંચવું અને કરી લેવું તેવો જ ઉલ્લેખ કરવામાં આવેલું છે. પણ જે વસ્તુ વધારે ઉદાહરણ આપીને અને NEP 2020માં આપણે જોઈએ છીએ તો ઇનોવેટિવ પેડાગોજીનો ઉપયોગ સાથે જે બાબતોને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરી શકાય તેવી બાબતો આપણે શિક્ષક આવૃત્તિમાં મૂકવા માટેનો પ્રયત્ન કરેલો છે. અભ્યાસક્રમના ધ્યેયોની સાથે સાથે તેની સાથે કઈ કઈ ક્ષમતા જોડાયેલી છે તે શિક્ષક આવૃત્તિના પ્રત્યેક એકમમાં વાત મૂકવામાં આવેલી છે. આ ક્ષમતાની સાથે સાથે કઈ અધ્યયન નિષ્પત્તિઓ જોડાયેલી છે તેની વાત મૂકવામાં આવી છે. તો દરેક એકમમાં શિક્ષક આવૃત્તિના દરેક ધોરણના દરેક એકમમાં અધ્યયન નિષ્પત્તિઓની સમજ મૂકવામાં આવી છે. તો મિત્રો, અહીંયા સમજીએ અધ્યયન નિષ્પત્તિઓની સમજ કેવી રીતે મૂકેલી છે. તો અધ્યયન નિષ્પત્તિઓનું જે વિધાન આપવામાં આવેલું છે તે વિધાનમાં જે તે એકમને એના વિષય વસ્તુને કયો ભાગ એ લાગુ પડે છે તે માટે અધ્યયન નિષ્પત્તિની નીચે એની અંડરલાઇન કરવામાં આવેલી છે, જે એવું બતાવે છે કે આ અધ્યયન નિષ્પત્તિને આ એકમ સાથે અનુબંધ છે. સાથે સાથે તેની સાથે કેવી રીતે સંકળાયેલું છે તે વાત પણ એ અધ્યયન નિષ્પત્તિઓની સમજને આધારે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી અપેક્ષિત વર્તન પરિવર્તન. કેટલાક એકમ શીખવતા પહેલાં વિદ્યાર્થીઓ કેટલું પૂર્વજ્ઞાન જાણે છે તેને લગતા મુદ્દા આપવામાં આવેલા છે. અને આ વિદ્યાર્થીઓને પૂર્વજ્ઞાનને આધારે શિક્ષક કેટલાક મુદ્દાઓ નોંધે છે અને પોતે જ્યારે એકમ શીખવાડતા પહેલાં તેની અગાઉથી તૈયારી કરીને એ નોંધી રાખે છે, જેના કારણે શિક્ષકને વિદ્યાર્થીઓ સમક્ષ એકમ સંદર્ભે અભિમુખ કરવામાં ખૂબ જ મદદરૂપ મળે છે. અને અધ્યયન નિષ્પત્તિ આધારિત કયા કયા અપેક્ષિત વર્તન પરિવર્તનો જોવા મળે છે તેની વાત છે. ત્યાર પછી અપેક્ષિત પૂર્વજ્ઞાનની વાત મેં કરી દીધી આપને, અધ્યયન બિંદુ અને પેડાગોજીની વાત. મિત્રો, દરેક એકમમાં કેટલીક સંકલ્પનાત્મક બાબતો એ મૂકવામાં આવેલી છે. કોઈ એક એકમમાં ત્રણેક મુદ્દાઓ હોય, કોઈ એક એકમમાં 4 કે 5 મુદ્દાઓ આપવામાં આવેલા હોય. તો આ સંકલ્પનાત્મક બાબતો એટલે કે એના અધ્યયન બિંદુઓ કયા કયા સંકળાયેલા છે તેની દરેક એકમમાં મુદ્દા સ્વરૂપે વાત મૂકવામાં આવેલી છે. પણ આ દરેક અધ્યયન બિંદુને કઈ પેડાગોજી લાગુ પડે છે, એની માટે કઈ પદ્ધતિ લાગુ પડે છે અને એની માટે પ્રોપર એ કઈ પેડાગોજી છે તેની વાત અધ્યયન બિંદુની સાથે સાથે એ પેડાગોજીના મુદ્દા સ્વરૂપે ત્યાં મૂકેલી છે. સંદર્ભ સાહિત્ય અને સંદર્ભ સ્ત્રોતની વાત કરીએ. મિત્રો, આપની શાળામાં લાઇબ્રેરીમાં જુદા જુદા પુસ્તકો આપવામાં આવેલા છે.
તે ઉપરાંત સ્માર્ટ બોર્ડ સંદર્ભે પણ વિવિધ બાબતો આપણે સંદર્ભ સ્ત્રોત તરીકે લઈ શકીએ છીએ. એટલે જ્યારે આપ કોઈ પણ એકમ ચલાવો અથવા તો શીખવાડતી પહેલાં આપને આ સંદર્ભ સાહિત્ય અને સંદર્ભ સ્ત્રોતોનું જો વાંચન કરેલું હોય તો વિદ્યાર્થી સમક્ષ તેને વધુ સારી રીતે આપણે એનો મૂકી શકીએ છીએ. માટે અહીં સંદર્ભ સાહિત્ય અને સંદર્ભ સ્ત્રોત એ આપવામાં આવેલા છે. ભારતીય જ્ઞાન પ્રણાલી, જેને આપણે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ IKS તરીકે ઓળખીએ છીએ, NEP 2020માં IKS એટલે કે ભારતીય જ્ઞાન પ્રણાલીના શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવેલો છે. આ શા માટે? દરેક એકમમાં ભારતીય જ્ઞાન પ્રણાલી કઈ બાબતો, એમાં એ મુદ્દામાં કઈ બાબતમાં ભારતીય જ્ઞાન પ્રણાલી એ જોવા મળે છે, એની સાથે કઈ રીતે સાંકળી શકાય છે. આ બાબત એટલા માટે મૂકવામાં આવેલી છે કે વિદ્યાર્થીઓ આપણા ભારતીય વારસાનું ગૌરવ લેતા થાય. આપણા પ્રાચીન દેશ પાસે અતિ સમૃદ્ધ જ્ઞાન પડેલું છે અને તે આપણા એકમ સાથે તેને સાંકળવાની વાત છે. 21મી સદીના કૌશલ્યો, તો દરેક એકમમાં 21મી સદીના કૌશલ્યો ક્યાં ક્યાં સંકળાયેલા છે? 21મી સદીના કૌશલ્યો વિશે અખિલભાઈએ વાત કરી કે કોલોબરેશન્સ, પ્રોબ્લેમ થિંકિંગ, કોમ્યુનિકેશન્સ. તો કયા એકમમાં 21મી સદીના કયા કૌશલ્યો જોવા મળે છે તે પણ આ શિક્ષક આવૃત્તિમાં આ બાબતને સમાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો છે. ત્યાર પછી એમાં આપવામાં આવેલું છે એકમ થીમ. તો એકમ થીમની માત્ર એક લીટી વાંચવાના આધારે આપણને એ બાબત સુનિશ્ચિત થાય છે કે જે તે એકમનો કેન્દ્રવર્તી વિચાર કયો છે. તો એક જ લીટી વાંચી લઈએ તો એના આધારે ખ્યાલ આવે છે કે આ એકમની થીમ આ પ્રમાણે જોવા મળે છે. ત્યાર પછી શિક્ષક આવૃત્તિમાં આયોજન આપવામાં આવેલું છે. આયોજનમાં મુખ્ય રીતે 3 બાબતોનો સમાવેશ કરેલો છે. એક તો વિષય પ્રવેશ, વર્ગખંડ અને મૂલ્યાંકન કાર્ય. તો કોઈ પણ એકમ શીખવતા પહેલાં વિદ્યાર્થીઓને વિષય પ્રવેશ કરીએ, વિષય પ્રત્યે અભિમુખ કરીએ તો આપણું કામ વધારે સરળ બની જાય છે. એટલે આયોજનની અંદર વિષય પ્રવેશ આપવામાં આવેલો છે. વર્ગખંડ કાર્ય, તો વર્ગખંડ કાર્યમાં કઈ બાબતો હશે? તો વર્ગખંડ કાર્યની અંદર જે તે એકમ કયા અધ્યયન બિંદુઓ છે, એ અધ્યયન બિંદુઓ એમાં કઈ પ્રવૃત્તિઓ કરાવવાની છે, કઈ પેડાગોજી છે, કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવેલો છે. તદુપરાંત તેની સાથે સાથે કયા કરિક્યુલમ ગોલ, અભ્યાસક્રમના ધ્યેયો સંકળાયેલા છે, કઈ કોમ્પિટન્સી, કઈ ક્ષમતા સંકળાયેલી છે અને તેની સાથે સાથે કયા લર્નિંગ આઉટકમ સંકળાયેલા છે તેની વાત સુપેરે આપવામાં આવેલી છે. આ ઉપરાંત એ જે તે એકમને કયા વિષય સાથે અનુબદ્ધ છે તે પણ ખૂબ સુંદર રીતે આપવામાં આવેલો છે. કઈ પેડાગોજીથી આપણે આગળ વધીશું તેની વાત પણ એમાં મૂકવામાં આવેલી છે. આ વર્ગખંડ કાર્યની વાત થઈ. મૂલ્યાંકન, મિત્રો આપ સૌને સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે. તો આ સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો ખૂબ સુંદર રીતે આપવામાં આવેલા છે. ક્યાંક HOT પ્રકારના પ્રશ્નો પણ આપવામાં આવે છે. અખિલભાઈ સાહેબે વાત કરી કે મૂલ્યાંકન એ માત્ર માહિતી આધારિત ન હોવું જોઈએ, તો સમજ આધારિત હોવું જોઈએ, ઉપયોજન આધારિત હોવું જોઈએ, વિચારણા આધારિત હોવું જોઈએ. તો આ પ્રકારના સ્વાધ્યાયન પોથીમાં આપેલા પ્રશ્નો એ આપણે મૂલ્યાંકન સ્વરૂપે એમાં મૂકવામાં આવેલા છે. શું શીખ્યા? દરેક એકમના અંતે માત્ર સાર સ્વરૂપે કઈ બાબતો જે તે એકમના અંતે એ વિદ્યાર્થીઓએ શીખેલી છે તેના મુદ્દા એ શું શીખ્યામાં આપવામાં આવેલા છે. અને અંતે એક શબ્દ છે શિક્ષક નોંધ. તો શિક્ષક નોંધમાં ક્યારેક એવું બને કે શિક્ષકે આ પેડાગોજી સિવાય અન્ય પણ પેડાગોજી વાપરવી હોય, એ ઉપરાંત સાધન સામગ્રી, દાખલા તરીકે આપણે કાચના ગ્લાસની જગ્યાએ પ્લાસ્ટિકના પારદર્શક ગ્લાસ પણ લાવી શકીએ છીએ. તો તેની નોંધ એમને લખવી હોય તો તેની માટે આપણે શિક્ષક નોંધ પણ આપવામાં આવેલી છે. મિત્રો, શિક્ષક આવૃત્તિમાં પર્યાવરણ અધ્યાપન માટેની વિવિધ પદ્ધતિ અને પ્રયુક્તિઓ છે. વ્યક્તિગત કાર્ય વિશેની વાત કરું તો ધોરણ 4માં એકમ છે રિયાની મુસાફરી. તો આપ સૌએ એ એકમ માં જોયું હશે કે રિયા જ્યારે મુસાફરી કરતી હોય છે ત્યારે કઈ બાબતો એના મુસાફરી દરમિયાન જોવા મળે છે.
શું બાબતો એને કયા કયા અનુભવ થાય છે વગેરે બાબતો એક વ્યક્તિગત કાર્ય તરીકે આપણે લઈ શકતા હોઈએ છીએ. એનાથી વ્યક્તિનું લેખિત કાર્યની પણ વધારે મહાવરો થાય છે. એટલે વ્યક્તિગત કાર્યમાં આ બાબત પણ મૂકી શકીએ છીએ. જૂથ કાર્યમાં વિવિધ જોડીઓ સ્વરૂપે આ કાર્ય કરાવવાનું હોય છે, જેમાં બાલ વૃંદના જુદા જુદા સભ્યોનો ઉપયોગ કરીને પણ જૂથ કાર્ય કરવામાં આવે છે. સ્વઅધ્યયન પોથીમાં આપેલા કેટલાક પ્રશ્નો સિવાય ચિંતનાત્મક પ્રશ્નો પણ આપવામાં આવેલા છે. શિક્ષક આવૃત્તિમાં આટલું કરો અને આટલું ન કરો. ખાસ કરીને કેટલીક વસ્તુ આપણે વિદ્યાર્થીઓને, કેટલીક બાબતો એવી છે કે વિદ્યાર્થીઓને અનુભવ આપવા દેવા જોઈએ, તો એ બાબત ઉપર ભાર મૂકવો. ક્યાંક આપણે ટોકતા હોઈએ વિદ્યાર્થીઓને તો એ ન ટકવા જોઈએ, અને પૂરતી તકો આપતા ના હોઈએ તો એ તકો આપવા માટેનો પ્રયત્ન કરો. મિત્રો, કેટલાક એકમ એવા હોય છે કે આપણે 1 તાસ પછી શીખવવાના હોય છે, તો 1 તાસ પહેલાં એને વિચારવા માટેની તક આપીશું. અને અંતમાં છે મૂલ્યાંકન. તો એ મૂલ્યાંકન આપણે, મેં તમને કીધું કે સ્વઅધ્યયન પોથીમાં આપેલા એ પ્રશ્નોના આધારે આપણે મૂલ્યાંકન કરીશું. કેટલાક ઉદાહરણોને અહીંયા આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. શિક્ષક આવૃત્તિમાં સમાવિષ્ટ પ્રવૃત્તિ દ્વારા અધ્યયનના કેટલાક ઉદાહરણો. મિત્રો, એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, નદી, તળાવ કે ખાબોચિયાની મુલાકાત. આપ એમાં નિહાળી શકો છો કે એમાં કરિક્યુલમ ગોલ એ 3જા નંબરનો જોડાયેલો છે. 3જા નંબરના કરિક્યુલમ ગોલમાં કોમ્પિટન્સી 3.1 અને એલો અધ્યયન નિષ્પત્તિ એ 406 નંબરની જોડાયેલી છે. આ મુદ્દા, આ અધ્યયન બિંદુ માટે આપણે એવું પણ કહી શકીએ છીએ કે વિજ્ઞાન અને સામાજિક વિષય સાથે એમાં અનુબંધ જોવા મળે છે. પાઠ્યપુસ્તકમાં આ પ્રવૃત્તિ એ પાના નંબર 104માં આપવામાં આવેલી છે. કઈ પેડાગોજીનો આમાં ઉપયોગ કરેલો છે? તો પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. શૈક્ષણિક સામગ્રીમાં નોટબુકની જરૂર પડશે. હેતુ શું છે? તો પાણીના પ્રદૂષણ વિશેની એમાં સમજ કરી. આ માટે વિદ્યાર્થીઓને કેવી પ્રવૃત્તિ કરી શકાય? તો ગામ કે શહેરમાં નજીક આવેલા નદી કે તળાવ કે ખાબોચિયાની મુલાકાત લેવડાવી. શું શું જોવા મળે છે તે ખાસ કરીને નોંધો. ક્યારેક પૂર વિશેની સમજ આપવાની વાત છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ આ વર્ષે ખૂબ જ પુષ્કળ જુદી જુદી જગ્યાએ એ પૂરના આપણે અનેક ઉદાહરણો, અનેક વિડીયો જોયેલા છે. તો એક એવું પણ આપણા સામે આવે છે કે જળવાયુ પરિવર્તનના લીધે પણ આ બાબત જોવા મળે. એના 2 તાદશ્ય ઉદાહરણ આપણે જમ્મુ કાશ્મીરમાં જોઈ શકીએ છીએ અને પંજાબનું પણ જોઈ શકીએ છીએ. તો પૂર આવવાના આવા સંભવિત કારણોની ચર્ચા વિદ્યાર્થીઓને વ્યક્તિગત લખવા માટે નોટબુકમાં આપો, ચર્ચા કરાવો. આવી પ્રવૃત્તિ પણ આપી શકાય છે. પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે, તો અને એ પ્રદૂષિત થવા માટેના એના માટે જવાબદાર કોણ છે તેના ઉપર ખાસ કરીને ચર્ચા કરાવવી જોઈએ. શિક્ષક આવૃત્તિમાં બીજી એક બાબત સમાવિષ્ટ કલા આધારિત અધ્યયનના ઉદાહરણ. આ એક બીજી પેડાગોજી છે. મિત્રો, આ તો એક કાગળ લેવાનું, કાગળની અંદર 10 ગ્રામના વિવિધ ટુકડાઓ કરીને એની અંદર રંગ પૂરો, એટલે વિવિધ ટુકડાઓ પડાવો અને તેના આધારે આપણે જોઈ શકીએ છીએ કે એ વિવિધ ટુકડાઓને જોડીને એ વિવિધ પ્રાણીઓ કે પક્ષીઓના આવા ચિત્રો બનાવીએ, જેને કલા સાથે સંબંધ છે. અથવા તો રંગીન કાગળ લઈ લઈએ અને એના વિવિધ ટુકડાઓના આધારે આવી પ્રવૃત્તિ. તો અહીં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે અહીં કલા પણ સંકળાયેલું છે. અને ધોરણ 4માં કાનથી કાન અને આના આધારે આવા વિવિધ ટુકડાઓને જોડીને મોર છે, બતક છે, બિલાડી છે, આવા વિવિધ પ્રાણીઓ એ વિદ્યાર્થીઓને આપણે બનાવડાવી શકીએ છીએ અને એની સમજ આપણે આપી શકીએ. આ તમને એક બીજું ઉદાહરણ આપું. આપણે કોલાજની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ સમક્ષ કરાવતા હતો, તો તે પણ આ એક કલા આધારિત અધ્યયન, એટલે આમાં આર્ટ ઇન્ટ્રિકેટેડ જોડાયેલું છે. NEP 2020માં પણ વિવિધ પેડાગોજીનો જે વાત કરવામાં આવેલી છે એ અંતર્ગત અહીં કલા આધારિત અધ્યયનની ખાસ વાત છે. ટેકનોલોજી સંકલિત કેટલાક અધ્યયનના અહીંયા ઉદાહરણ મૂકવામાં આવ્યા છે. મિત્રો, કેટલીક આપને શિક્ષક આવૃત્તિ જે આપવામાં આવેલી છે, તો એ શિક્ષક આવૃત્તિ વિદ્યાર્થીઓ જ્યારે ઘરેથી શાળા તરફ જતા હોય છે તો વિવિધ પ્રકારના વાહનોનો ઉપયોગ કરતા હોય છે. તો વિદ્યાર્થીઓને આપણે આવા કેટલાક ગીત ગવડાવીને અથવા તો ગીત માટેની એક લિંક આપી છે કે મમ્મી મને
રે મામાના ઘેર જવા દે. તો આ ગીતનો ગવડાવવાનો હેતુ શું છે? તો કયા કયા પ્રકારની એની અંદર વાહનો જોવા મળે છે તેની વાત એમાં સમાયેલી છે. સ્કૂલ ચલે હમ આ ગીત આપ સૌએ સાંભળેલું છે. તો આવી વિવિધ પ્રવૃત્તિઓ પણ આપ કરાવી શકો છો, જે ટેકનોલોજી સંકલિત અધ્યયનના ઉદાહરણ તરીકે આપી શકાય. મિત્રો, આપણે હમણાં વાત કરી કે પર્યાવરણ એટલે આસપાસ વિષય એ અવલોકન, અનુભવ, અનુભૂતિ અને સંવેદના આ 4 પાયા ઉપર રચાયેલું છે. તો કેટલાક આપણે વિદ્યાર્થીઓને કેટલાક અનુભવો એટલે કે અનુભવજન્ય શિક્ષણ આપવું એ ખાસ જરૂરી છે. એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે ફૂલ આધારિત એ વ્યવસાય. એની સાથે કયા કયા CGCLO સંકળાયેલી છે તેની વાત છે. ખાસ કરીને આમાં વ્યાવસાયિક શિક્ષણ પણ સંકળાયેલું છે, ગણિત સાથે પણ અનુબદ્ધ જોવા મળે છે. પેડાગોજી તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં અનુભવજન્ય શિક્ષણ છે. ત્યાર પછી આપણી આસપાસમાં આવેલા ફૂલના દુકાનની મુલાકાત લેવડાવી શકીએ અથવા તો કોઈ માળીને આપણી શાળામાં બોલાવી પણ શકીએ છીએ. તો અહીં વ્યાવસાયિક શિક્ષણની વાત પણ જોઈ શકીએ છીએ કે માળી એ એક સ્થાનિક વ્યવસાયકાર છે. આના આધારે ધોરણ 4માં વાડી નામનું આ એક પ્રકરણ છે, તેને લગતી વાત એમાં આપણે મૂકેલી છે. ફૂલના વ્યવસાય સાથે વિદ્યાર્થીઓને સાથે સાંકળીને તેની કેટલીક વિગતો તથા પ્રશ્નોની એ ખાસ કરીને એની પ્રશ્નોત્તરી કરાવવી જોઈએ. કઈ કઈ બાબતો આના આધારે શીખવા મળે છે? તો એક આમાં વિદ્યાર્થીને ફૂલની સુગંધ, વિદ્યાર્થીઓના ફૂલના જુદા જુદા પ્રકારની વાત છે. કોઈ એક ફૂલની કિંમત શું હોઈ શકે છે? જો અહીંયા ગણિત સાથે પણ આપણે સંબંધ કેળવી શકીએ છીએ. ફૂલના આધારે કઈ કઈ વસ્તુઓ બની શકે છે તે વાત પણ મૂકવામાં આવેલી છે. ત્યાર પછી ફૂલની પાંદડીઓની કિલોમાં એની કિંમત શું હોઈ શકે છે વગેરે વાત સ્વરૂપે, એટલે કે આ અનુભવજન્ય શિક્ષણનું એક આ ઉદાહરણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. આગળ આપણે વાત કરી કે NEP 2020માં ભારતીય જ્ઞાન પ્રણાલી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલો છે. તો દરેક એકમમાં કઈ બાબત એની સાથે જોડાયેલી છે ભારતીય જ્ઞાન પ્રણાલી સાથે? તો ભારતીય જ્ઞાન પ્રણાલીના અહીંયા જોઈ શકીએ છીએ ધોરણ 4માં રિયા પહોંચી મામાના ઘરે, એમાં આ એકમમાં ભારતીય જ્ઞાન પ્રણાલીને ક્યાં સ્થાન છે? રિયાની મુસાફરી એમાં આપણે જોઈ શકતા હોઈએ છીએ. ભારતીય જ્ઞાન પ્રણાલીના સંદર્ભમાં આપણે કહી શકતા હોઈએ છીએ કે પ્રવાસનું ઘણું ઊંડું અને બહિર્મુખી છે. તે માત્ર ભૌતિક યાત્રા નથી, પરંતુ એ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને આત્મવિશ્વાસનો એક માર્ગ છે. એક અહીંયા આપેલું છે, એક પંક્તિ આપેલી છે સંસ્કૃતમાં કે ન ભોગમ ન સુખમ તત્ર ન ચ જ્ઞાનમ પ્રજાયતે યત્ર સ્થિરો પ્રવેન્તુ પુષામ દેશાંતરંગમ વિના. તો પદ્મ પુરાણમાંથી જે માણસ સ્થિર રહી જાય છે, મુસાફરી કરતો નથી, તે ન તો ભોગ ભોગવે છે ન તો જ્ઞાન મેળવે છે. આપણે ઘણી વખત એવું ગુજરાતીમાં એક કહેવત બોલતા હોઈએ છીએ કે બાંધ્યો ભૂખ્યો મરે અને જે ફરતો હોય એ ચરે. તો પ્રવાસ દ્વારા વિદ્યાર્થી અથવા તો આ ભારતીય જ્ઞાન પ્રણાલીમાં જોઈ શકીએ છીએ કે પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રકારનું જ્ઞાન મેળવે છે. મુસાફરી વિના એ વિકાસ સંભવ નથી. એક આદિ શંકરાચાર્યજીએ સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને એ માત્ર ને માત્ર 32 વર્ષની ઉંમરે એ 4 ધામની સ્થાપના કરેલી અને ભારતમાં એને દાર્શનિક અને આધ્યાત્મિક જ્ઞાનનું એ વિતરણ કર્યું હતું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ભારતીય જ્ઞાન પ્રણાલીનો આ રીતે ખૂબ સરસ આ એકમમાં એ ઉલ્લેખ કરવામાં આવેલો છે. જુદા જુદા આપણા કેટલાક નાલંદા, તક્ષશિલા આ બધા સ્થળોની પણ વાત કરવામાં આવી છે. હાલમાં એને એજ્યુકેશન ટુરિઝમ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. તો આ એકમમાં ભારતીય જ્ઞાન પ્રણાલી ક્યાં સંકળાયેલી છે તે અહીંયા જોવા મળે છે. કેટલાક અધ્યયન બિંદુ એવા હોય કે જ્યાં વિદ્યાર્થીઓને સમૂહ ચર્ચા કરાવવાની જરૂર હોય, તો ત્યાં સમૂહ ચર્ચાની પ્રયુક્તિ પણ મૂકવી જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકતા હોઈએ છીએ દીપાલીની વાત. આ એકમમાં ચર્ચા આધારિત વર્ગખંડ એટલે તમને ખ્યાલ હશે કે સમાજ વ્યવસ્થામાં ભારતીય પરંપરામાં લગ્ન એ સમાજ વ્યવસ્થાનો એક મુખ્ય ઘટક છે. તો તે બાબતની ચર્ચા કરો. લગ્નને કારણે 2 પરિવારો જોડાય છે અને તે બાબત તેમને સમજાવો. ખાસ કરીને લગ્નને કારણે કુટુંબમાં શું ફેરફાર થાય છે
તે બાબત સમજાવવાની જરૂર છે. લગ્નની ઉંમર છોકરા અને છોકરી માટે કઈ હોય છે તે બાબત અહીંયા છે, એની સમૂહ ચર્ચા કરાવીએ. જો તે ઉંમર પહેલાં લગ્ન કરાવે તો તે ગુનો છે. આવી વાત એ આપણે વિદ્યાર્થીઓ સમક્ષ કરવી જોઈએ. ખાસ કરીને પાના નંબર 69 ઉપર આપવામાં આવેલી તમારી માતા અને તમારી કાકી સાથે આ વાત અને એને પૂછોના પ્રશ્નોત્તરીના જવાબો એ વિદ્યાર્થીઓને આવી સમૂહમાં ચર્ચા કરાવી અને એના આધારે લખવા માટેનું કહેવું જોઈએ. શિક્ષક આવૃત્તિમાં સમાવિષ્ટ નિદર્શન અને ચર્ચા પ્રયુક્તિના કેટલાક ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. દક્ષિણ ભારત હોય કે પૂર્વ ભારત હોય, પંજાબ હોય કે રાજસ્થાન હોય, આ બધા એમના પહેરવેશ અલગ છે, ખાણીપાણી અલગ છે, રીત રિવાજો અલગ છે. તો આના ચિત્રો બતાવી નિદર્શન કરાવો. ખાસ કરીને ધોરણ 4માં એક એકમ છે રિયાની ટ્રેન મોડી પડી, રિયા પહોંચી મામાના ઘરે. તમે જાણતા હશો કે એમાં ટિકિટનું ઉદાહરણ અહીંયા આપની સમક્ષ મૂકેલું છે. તો આવી ટિકિટ્સ અહીંયા એક રેલવેની ટિકિટ આપવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ સમક્ષ આવી ટિકિટ લાવીને બતાવો કે જેથી એમાં કઈ કઈ બાબતો એમાં આપવામાં આવેલી છે અને એ દરેક બાબતો શું કહેવા માગે છે. જેમ કે PNR નંબર શું છે, ગાડી નંબર કઈ છે, એમાં કેટલી વ્યક્તિઓ મુસાફરી કરવાના છે વગેરે બાબતો વિદ્યાર્થીઓને આવી રીતે પ્રત્યક્ષ નમૂના લાવીને સમજાવો તો વધારે એ આપણું શિક્ષણ કાર્ય સરળ પણ બનશે અને રસપ્રદ પણ બનશે. આવી વિવિધ ટિકિટના નમૂનાઓ આપણે લાવીને બતાવી શકતા હોઈએ છીએ. શિક્ષક આવૃત્તિમાં સમાવિષ્ટ વ્યક્તિગત કાર્ય પ્રયુક્તિના ઉદાહરણ મેં તમને આગળ પણ કીધું કે વ્યક્તિગત કાર્ય કેવી રીતે કરાવો. આમાં ફરીથી હું તમને વાત કરવા માગું છું કે ધોરણ 4માં રિયાની મુસાફરી. તો પાઠ્યપુસ્તકના પાના નંબર 42 અને 43 ઉપર આપવામાં આવેલ રિયાની લખેલી ડાયરી એના લેખન વિશેની ચર્ચા કરે. એણે રોજ શું કર્યું, શું જોયું, કયા લોકોને મળ્યા, નવું શું શીખ્યા, એણે શું અનુભવ્યું વગેરે બાબતો એ લખે છે. અને એના આધારે આવું દરેક વિદ્યાર્થીઓને નોટબુકમાં લખવા માટે કહીશું તો એ વ્યક્તિગત કાર્યનું એક આ ઉદાહરણ તરીકે આપણે ગણી શકીશું. આગળ ઇનોવેટિવ વિવિધ પેડાગોજી ડૉક્ટર અખિલભાઈએ બતાવી હતી, જેમાં આપણે જોઈ શકતા હોઈશું કે વાર્તા દ્વારા પણ અધ્યયન કરાવી શકાય છે. તો શિક્ષક આવૃત્તિમાં આપણે વાર્તા દ્વારા અધ્યયનની પણ વાત કરેલી છે. તો એક વૃક્ષોનું મહત્ત્વ આપવામાં આવેલું છે. આપ સૌ જાણો છો કે બિશ્નોઈ સમુદાય ચિપકો આંદોલનની તો શા માટે ખીજડીના વૃક્ષોની આપણે વાત કરીએ છીએ. તો આવી કેટલીક બાબતો વિદ્યાર્થીઓ સમક્ષ વાર્તાના સ્વરૂપે આપણે રજૂ કરીએ અને તેના દ્વારા વૃક્ષોના મહત્ત્વ વિશે સમજાવી એ આપણે શકીએ છીએ. નાટ્ય દ્વારા અધ્યયનના ઉદાહરણ દાખલા તરીકે ફાટક છે, રેલવેનું ઉદાહરણ છે. તો આવું નાટ્યકીકરણ દ્વારા વિદ્યાર્થીઓ ફાટક કેમ બંધ રહે છે, ફાટક ક્યારે ખોલવામાં આવે છે, જુદા જુદા વિદ્યાર્થીઓને એમાં વિદ્યાર્થીઓને સાંકળો, બાલવૃંદના વિવિધ સભ્યોનો એમાં સહકાર લો. કોઈક વિદ્યાર્થીને એન્જિન બનાવો, એમાં દોરીનો ઉપયોગ કરીએ. કઈ કઈ શૈક્ષણિક સાધન સામગ્રી એ આપણી આ શિક્ષક આવૃત્તિમાં આપવામાં આવેલી છે. અને આવું નાટ્યકીકરણ દ્વારા પણ આપણા એકમને આવી ઇનોવેટિવ પેડાગોજી દ્વારા વધુને વધુ સરળ બનાવી શકતા હોઈએ છીએ. સાથે સાથે ટોય બેઝ પેડાગોજીના ઉદાહરણ પણ અંદર આપેલા છે. વિદ્યાર્થીઓ ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, એમની દિવાસળીના માચીસના જે ખાલી ખોખા હોય એનો ઉપયોગ કરીને રમકડા દ્વારા પણ પરિવહનના વિવિધ સાધનો, જેમ કે અહીંયા ટ્રેનની ગાડીનું એક ઉદાહરણ આપવામાં આવેલું છે. તો આવી બાબત પણ તૈયાર કરીને વિદ્યાર્થીઓને એક એકમ આવી રીતે ટોય બેઝ પેડાગોજીના ઉદાહરણ દ્વારા પણ શીખવાડી શકતા હોઈએ છીએ. સમાવિષ્ટ મિત્રો સંદર્ભ કેટલાક શિક્ષક આવૃત્તિમાં સમાવિષ્ટ સંદર્ભ સ્ત્રોતોના ઉદાહરણની વાત કરેલી છે. એ આપ શિક્ષક આવૃત્તિમાં વધારે જેમ કે સાન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગ્રેટ બ્રિજના એક થાંભલા વિનાનું બ્રિજનું ઉદાહરણ આપણે આપી શકતા હોઈએ છીએ. ગુજરાતની સૌથી મોટી નર્મદા નદી વિશેની ચર્ચા આપ એ વિદ્યાર્થીઓ સમક્ષ કરાવી શકતા હો છો. રમતગમત દ્વારા
તો વિવિધ રમતગમત દ્વારા પણ આવી પ્રવૃત્તિઓ દ્વારા, દાખલા તરીકે કબડ્ડીની રમત દ્વારા વિદ્યાર્થીઓ શ્વાસ ક્યારે રોકવાના, ક્યારે શ્વાસ છોડવાના, આના દ્વારા પણ આપણે આપણા એકમને વધુ સરળ રસપ્રદ રીતે સમજાવી શકીએ છીએ. વર્તમાન સમયમાં કેટલાક આવેલા ફેરફારો, કેટલાક વિદ્યાર્થીઓ આપણે જોઈ શકતા હોઈએ છીએ કે પોતાના ઘરેથી શાળાએ જવા માટે એ હોડીનો ઉપયોગ કરતા હોય છે. એક બહુ જ તાજું ઉદાહરણ આપણે વાત કરીએ તો બેટ દ્વારકામાં માત્ર સામે જવા માટે એક માત્ર એ હોડીનો સહારો હતો. પણ છેલ્લા કેટલાક સમયમાં જોઈ શકીએ છીએ કે ત્યાં સુદર્શન બ્રિજ બાંધવાને કારણે આ પરિવર્તન આવ્યું છે પરિવહનમાં. હવે આપણે બીજા પરિવહનના માધ્યમો દ્વારા પણ જઈ શકીએ છીએ. ગુજરાતમાં આપણે વાત કરીએ ખાસ કરીને વર્તમાન સમયે ચાંચબંદર જિલ્લો અમરેલી, પછી ભરૂચ જિલ્લાની મંગલેશ્વર પ્રાથમિક શાળા અને જનોરમાં આવેલી હાઈસ્કૂલ, એના વિદ્યાર્થીઓ આજે પણ હોડીના ઉપયોગ દ્વારા શાળાએ જતા હોય છે. પણ ટૂંકમાં વિદ્યાર્થીઓને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હોડી દ્વારા પરિવહન થતું હોય તેના વિદ્યાર્થીઓને વિડીયો બતાવવા. ટૂંકમાં વપરાતા વર્તમાન સમયમાં પરિવહન માટેના બીજા અનેક સાધનો પણ આવી ગયા છે, જેમ કે સ્ટીમબર છે, આગબોટ છે, ઇલેક્ટ્રિક બોટ છે. આ બધાની વિદ્યાર્થીઓ સમક્ષ આપણે ચર્ચા કરાવવી જોઈએ અને વર્ગખંડને વધુ રસપ્રદ બનાવી શકતા હોય છે. કેટલાક ચિંતનાત્મક પ્રશ્નોના ઉદાહરણ અહીંયા મિત્રો મૂક્યા છે કે પહેલાંના સમયમાં પુલ નહોતા ત્યારે એક તરફથી બીજી તરફ આપણે કઈ રીતે જતા. મેં જસ્ટ હમણાં જ આપને વાત કરી, લોખંડ અને સિમેન્ટ અને કપચી સિવાય તમે શાનો પુલ બનાવી શકો છો? તમે ક્યારેય દોરડાથી બનાવેલા પુલ જોયા છે? આવા વિવિધ પ્રકારના ચિંતનાત્મક પ્રશ્નો વિદ્યાર્થીઓ સમક્ષ આપણે મૂકવા જોઈએ, જેનાથી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે વિચારી શકે, ચિંતન કરી શકે. આગળ આપણે વાત કરેલી કે આટલું કરો અને આટલું ન કરો. તો પર્યાવરણમાં પર્યાવરણ મિત્ર વિષય એવો છે, મેં તમને 4 મૂળભૂત પાયા બતાવ્યા, તો એક અનુભવ કરવાનો વિષય છે. એટલે વિદ્યાર્થીઓને ખાસ કરીને તેમને કેટલાક અનુભવ કરવાની પૂરતી તક આપવી જોઈએ. તો ત્યારે અનુભવ કરવા માટે એમને ક્યારેય ટોકવા ન જોઈએ, ગોખણ પટ્ટી ન કરાવવી જોઈએ. તો આપ એની ખૂબ આપણે શિક્ષક આવૃત્તિમાં ખૂબ એની સુંદર વાત મૂકેલી છે કે આટલું કરીએ અને આટલું ન કરીએ. આ બાબતો કરવાથી એ વિદ્યાર્થીઓને પણ આપણે એક વ્યક્તિગત તક આપવા માટેનો પ્રયત્ન કરીશું. કેટલીક ગાણિતિક બાબતો, એક ઉદાહરણ જે મેં આગળ ફૂલ આધારિત વ્યવસાયનું લીધું તો એમાં ગણિત વિષયમાં એની સાથે સંકળાયેલો છે. તો આ બાબત પણ, એટલે અખિલભાઈએ પણ આગળ વાત કરી કે દરેક વિષય જ્ઞાન એ અખંડ છે, એક વિષય બીજા વિષય સાથે સંબંધિત છે. તો એનું એક આ ઉદાહરણ આપણે શિક્ષક આવૃત્તિમાં આ બાબત પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. સ્વઅધ્યયન પોથીમાં કેટલાક સમાવિષ્ટ કેટલુંક મૂલ્યાંકન, એટલે મૂલ્યાંકન માટે સ્વઅધ્યયન પોથીમાં આપેલા જ પ્રશ્નોનો અહીં આપણે ઉપયોગ કરવાનો છે. એ સિવાય તમે તમારી રીતે પણ HOT પ્રકારના પ્રશ્નો બનાવીને વિદ્યાર્થી સમક્ષ એ રજૂ કરી શકો છો. તો એવા પ્રશ્નો પણ આપણે અહીંયા સમાવવાનો માટેનો પ્રયત્ન કર્યો છે. જૂથ કાર્ય દ્વારા એનું મૂલ્યાંકન પણ આપણે કરવું જોઈએ. ટૂંકમાં મિત્રો આપણે જોઈ શકતા હોઈએ તો શિક્ષક આવૃત્તિ દ્વારા પાઠ આયોજન તૈયાર કરી શકીશું, પર્યાવરણ વિશેનું વધારે મહત્ત્વ સમજાવી શકીશું. જે બાબતોને પાઠ્યપુસ્તકમાં બહુ સરળ રીતે આપવામાં આવેલી છે તેનો શિક્ષક આવૃત્તિમાં બહુ જ ડિટેલથી ઉલ્લેખ નથી કરેલ, પણ જે બાબતો પાઠ્યપુસ્તક ઉપરાંત એને શાસ્ત્રીય રીતે સમજાવવા માટેનો પ્રયત્ન એ શિક્ષક આવૃત્તિ દ્વારા કરીને પર્યાવરણના મહત્ત્વ વિશે આપણે વધારે સમજાવી શકીએ છીએ. અધ્યયન બિંદુ એટલે વિવિધ કોઈ એક એકમમાં કયા સંકલ્પનાત્મક બાબતો રહી છે એની સંકલ્પના સ્પષ્ટીકરણ માટે વિવિધ ઉદાહરણ આપણે આપી શકીશું. તેના દ્વારા અધ્યાપનની વિવિધ પદ્ધતિઓ અને પ્રયુક્તિ દ્વારા પર્યાવરણને રસપ્રદ બનાવી શકીશું. ચિંતનાત્મક પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓની તર્કશક્તિનો આપણે વિકાસ કરી શકીશું. વિવિધ અધ્યાપન કૌશલ્યોનો અહીંયા વિકાસ થશે. પર્યાવરણ શિક્ષણમાં ICTના ઉપયોગથી અમૂર્ત સંકલ્પનાઓને એને સમજવામાં આપણને મદદ મળશે. વિદ્યાર્થીઓને અહીં માત્ર ને માત્ર લેખિત નહીં પરંતુ મૌખિક અને ક્રિયાત્મક મૂલ્યાંકન માટે પણ માર્ગદર્શન એમાં મળી રહેશે. આમ આ શિક્ષક આવૃત્તિ એ શિક્ષકો માટે એક દિશાદર્શક બની રહેશે. નમસ્કાર, આપ સૌનો આભાર. બંને મિત્રોએ સરસ રીતે આજે આપણને ધોરણ 3 થી 5 પર્યાવરણ વિષયમાં કેવી રીતે અધ્યાપન પ્રક્રિયા હાથ ધરવાની છે એના વિશે માર્ગદર્શિત કર્યા છે. અખિલભાઈએ આપણને NEP 2020 અને NCF 80
ના માધ્યમથી શું બદલાવ પર્યાવરણ શિક્ષણમાં આવી રહ્યો છે એના વિશે વાત મૂકી છે. સાથે સાથે એક મહત્ત્વની બાબત એમણે એ કહી છે કે વિદ્યાર્થીને આપણે શીખવાડવાનું નથી અને શીખતો કરવાનો છે. એટલે હવે જે પણ શિક્ષકો વર્ગખંડમાં વિદ્યાર્થી માટે પ્રક્રિયા કરશે એમાં એવા જ પ્રયત્નો કરવા જોઈએ કે જેથી બાળકો શીખતા થાય. સાથે સાથે જતીનભાઈએ આપણને શિક્ષક આવૃત્તિનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એના વિશે માર્ગદર્શિત કર્યા છે અને જુદી જુદી પેડાગોજીનો ઉપયોગ કઈ રીતે કરવો એના સરસ મજાના જુદા જુદા પાઠને સાંકળીને ઉદાહરણો આપણી સમક્ષ મૂક્યા છે. સાથે સાથે એક મહત્ત્વની વાત એમણે મૂકી છે કે હવે માત્ર મૌખિક લેખિત મૂલ્યાંકન નહીં પણ લેખિતની સાથે મૌખિક અને ક્રિયાત્મક મૂલ્યાંકન પર શિક્ષકો ભાર આપે જેથી કરીને પર્યાવરણ શિક્ષણ છે અનુભૂતિનો વિષય ખાસ કરીને બની શકે. આજે જુદા જુદા લર્નિંગ સેન્ટર પર મિત્રો જોડાયા છે, તજજ્ઞો મિત્રો જોડાયા છે, શિક્ષકો જોડાયા છે, ડાયટના અધ્યાપકો જોડાયા છે અને બંને મિત્રો મારી સાથે જોડાયા છે. આ સરસ મજાની કોન્ફરન્સમાં આપ સૌ જોડાયા છો, બંને મિત્રો જોડાયા છે, એમનો હું આભાર વ્યક્ત કરું છું અને એક વિનંતી એ કરું છું કે તમે જતીનભાઈના વક્તવ્યમાં જોયું હશે કે ઘણી બધી જગ્યાએ એમણે દીક્ષા પ્લેટફોર્મનું ઉદાહરણ મૂક્યું છે. તમારે જે પણ પ્રવૃત્તિ કરાવવાની છે દીક્ષા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. સાથે સાથે GCRT દ્વારા તૈયાર કરવામાં આવેલી શિક્ષક આવૃત્તિ પણ દીક્ષા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તજજ્ઞ મિત્રોને વિનંતી છે કે દીક્ષા પ્લેટફોર્મ પર શિક્ષકોને લોગિન કરાવી અને આનો વધુ મહત્તમ મહાવરો મળે તે માટે પ્રયત્ન કરવા વિનંતી છે. સાથે શિક્ષકોને પણ એ વિનંતી છે કે આ વિષયની સમજ જે અત્યારે બંને મિત્રો દ્વારા આપી છે અને તજજ્ઞોના માધ્યમથી આપને આપવામાં આવશે લર્નિંગ સેન્ટર પર એ તમારા પૂરતી સીમિત ન રહે પરંતુ વર્ગખંડમાં એને આપણે લઈ જઈએ અને બાળકોને એનો મહત્તમ લાભ મળે તેવી અપેક્ષા આપ સૌ પાસે રાખવામાં આવી રહી છે. આજે અહીંયા જોડાયા છો સૌથી ફરી બધાનો આભાર વ્યક્ત કરું. આ સેશનને અહીંયા પૂરી જાહેર કરીએ છીએ. આભાર.